રક્તદાન એ જ મહાદાનના સૂત્ર સાથે સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરતના મજૂરા ગેટ ખાતે આવેલ દયાળજી આશ્રમ ખાતે સુરત ઓટોમોબાઈલ વર્કશોપ એસોસિએશન અને ઇન્સ્યોરન્સ સર્વેયર એસોસિએશન સુરત દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં લોકો હવે સેવાકીય પ્રવૃત્તિઓ માટે હર હંમેશ અગ્રેસર રહેતા હોય છે અને તેમાં પણ સૌથી મોટા દાન કહેવાતા રક્તદાનમાં તો લોકો ઉત્સાહભેર જોડાઈ રક્તદાન કરતા હોય છે। ત્યારે સુરતના મજૂરા ગેટ ખાતે આવેલ વિજયનગર પાસે દયાળજી આશ્રમમાં ઇન્સ્યોરન્સ સર્વેયર એસોસિએશન સુરત ઓટોમોબાઈલ વર્કશોપ એસોસિએશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। ભવ્ય રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। તો આ અંગે રક્તદાન કેમ્પનું આયોજન કરનારાઓએ મીડિયા સાથે વધુ વાત કરી હતી। નમસ્કાર, હું કમલેશ નાયક ઇન્સ્યોરન્સ સર્વેયર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજરોજ અમે અહીં જે દયાળજી આશ્રમમાં અને સુરત રક્તદાન કેન્દ્ર સુરત ઓટો વર્ક્સ એસોસિએશનની સાથે ભેગા મળીને એક મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। જે અમે શ્રદ્ધાંજલિ રૂપે જે પહલગામમાં આતંકવાદી હુમલો થયો અને જે શહીદો થયા એના માટે આ રક્તદાન કેમ્પ યોજ્યો છે અને અમારો ટાર્ગેટ 400 પ્લસનો છે। અત્યાર સુધીમાં 150 જેવી બોટલ એકત્ર થઈ ગઈ છે। હજુ 11 જ વાગ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અમારી જોડે સહભાગી થઈ રહ્યા છે। એ અસ્તુ, જય હિન્દ। आनंद कुमार ISA का प्रेसिडेंट हूँ मैं और सूरत रक्तदान केंद्र के साथ में मिलकर हम लोगों ने रक्तदान केंद्र कैंप ऑर्गेनाइज किया है। ये हमारा उद्देश्य था, पहलगाम के जो भी शहीद हुए हैं लोग, आतंकवादियों ने हमला किया, जात पात पूछ के, धर्म पूछ के, उसके श्रद्धांजलि में हम लोगों ने अपना कैंप ऑर्गेनाइज किया है जो समाज सेवा के हिसाब से उचित है। थैंक यू। हम 400 बोतल का टारगेट है हमारा, अभी तक तो 125-150 तक हो गया है।